આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ભાજપ પર આરોપ લગાવતા હોય છે, પોલીસના દુરુપયોગની વાત કરતા હોય છે અને બોલવામાં આ સુરા નેતાઓ તેમના જ કાર્યકરે જ્યારે 3 રાઉન્ડ વોટને લઈને ફાયરિંગ કર્યું ત્યારે તે કેમ ચૂપ થઈ ગયા છે અને જે પ્રકારે આ ફાયરિંગની આમ આદમી પાર્ટીના કાર્યકરે ઘટનાને અંજામ આપ્યો હતો તેને પોલીસે ઉઠાવ્યો પણ છે અને આ મામલે ડીવાયએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતાઓએ અનેક વખત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આરોપ લગાવ્યો ભારતીય જનતા પાર્ટી પર અને પોલીસ પર અને તેમણે દાવો કર્યો કે આ પોલીસવાળા અને ભાજપના કાર્યકરો દાદાગીરી કરી રહ્યા છે, તેમના ઉમેદવારો છે તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે। પરંતુ આ આરોપના વચ્ચે એક કિસ્સો દાહોદમાંથી પણ સામે આવ્યો હતો, જેમાં જેસવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો। તેમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા શૈલેષ ભાભોર, તે હારી જાય છે ચૂંટણી અને ત્યાર પછી તે મેબર ભાભોરના ઘરે જાય છે અને દાદાગીરી કરતા કહે છે કે મને તમે લોકોએ વોટ ના આપ્યા તે કારણસર હું આ ચૂંટણી હારી ગયો। સામેવાળા વ્યક્તિને લાપટ ઝાપટ કરે છે અને ત્યાંથી તે ભાગવાનો પ્રયાસ કરે છે। તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર શૈલેષ ભાભોર 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે। આ મામલાએ ખળભળાટ મચાવ્યો હતો અને ત્યાર પછી જેસવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો અને અંતે પોલીસ આ શૈલેષ ભાભોર છે તેની ધરપકડ કરે છે અને ડીવાયએસપીએ નિવેદન પણ આપ્યું છે। દાહોદ જિલ્લાના જેસવાડા પોસ્ટ વિસ્તારના ડેઢેલો ગામ ખાતે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટી હતી। એ ઘટનાની હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારૂ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે અને શૈલેષ નારૂ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે, પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસવાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારૂ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા અન્ય જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે। સર, આજે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે એ કઈ પાર્ટીમાંથી એમને ઉમેદવારી નોંધાવી હતી? જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે શૈલેષ નારૂ ભાભોર, એમણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને એમનો પરાજય થયો હતો। આમ જે પ્રકારે આમ આદમી પાર્ટીના હારેલા જિલ્લા પંચાયતના ઉમેદવારે ફાયરિંગ કર્યું છે ત્યાર પછી ન ચૈતર વસાવા સામે આવ્યા છે કે ન ગોપાલ ઇટાલિયા, કેમ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારો છે તેમાં ભાજપ અન્યાય આદિવાસીને કરે છે તેવા આરોપ લગાવતા હોય છે, પોલીસ પર આરોપ લગાવતા હોય છે, પરંતુ તેમના જ આ આદિવાસી ઉમેદવાર છે તેમણે ફાયરિંગ કર્યું છે ત્યારના તે ચૂપ દેખાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।